સુરતમાં એક હીરા દલાલે પૂરું પાડ્યું છે ઈમાનદારીનું ઉદાહરણ। હીરા દલાલે 10 ગ્રામની સોનાની લગડી મૂળ માલિક સુધી પહોંચાડી દીધી હતી। ભૈદરપુરાના હીરા માર્કેટમાંથી મળી હતી 10 લાખથી વધુની સોનાની લગડી। લગડીના માલિક સુધી પહોંચવા માટે હીરા દલાલે છપાવ્યા 20 પોસ્ટર। જેની વસ્તુ ખોવાઈ હોય એ સંપર્ક કરો, આ પોસ્ટરમાં ઉલ્લેખ કરાયો હતો। મૂળ માલિકે સંપર્ક કરીને સોનાની લગડી પરત મેળવી છે। ડાયમંડ એસોસિએશનની હાજરીમાં લગડી પરત કરવામાં આવી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ વિગતો? જે રીતે સુરતની અંદર હજુ પણ ઈમાનદારી જે જાગતી હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। ઈમાનદારી હજી પણ જે જોવા મળી રહી છે, કારણ કે સુરતના હીરા બજારની અંદર વરાછા વિસ્તારમાં જે હીરા બજાર આવેલું છે તેની અંદર એક વ્યક્તિની જે 10 ગ્રામની જે સોનાની જે લગડી હતી તે પડી ગઈ હતી અને ત્યારબાદ જે હીરા બજારની અંદર એક જે દલાલ છે તેમને જે મળી હતી અને તેમને પોતાની જે રીતે આ જે મળેલી જે સોનાની લગડી હતી તેમને એક નિર્ણય કર્યો હતો કે આટલા આજે બજારના ભાવમાં અત્યારે જે સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, જ્યારે આ કોઈની લગડી જે જ્યારે પડી ગઈ છે તો તેમને પરત કરવી જરૂરી છે। ત્યારે જ તેમને પોતે જે ડાયમંડ એસોસિએશનનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પોસ્ટર પણ જે રીતે છપાવ્યું હતું કે જે કોઈ વ્યક્તિને કોઈ બજારમાં કોઈ વસ્તુ ખોવાઈ હોય તો તાત્કાલિક સંપર્ક કરવો। ત્યારબાદ મૈદરપુરા હીરા બજારમાંથી આ મળી આવેલી આ જે લગડી હતી તેની અંદર આજે 20 જેટલા જે પોસ્ટરો છપવામાં આવ્યા હતા અને જેમાં લખવામાં આવ્યું હતું જેની વસ્તુ ખોવાઈ હોય તેનો સંપર્ક કરો। એટલે કે અનેક લોકો પણ સંપર્ક કર્યો હતો લેભાગુ તત્વો દ્વારા પણ જે રીતે આખરે મૂળ માલિકને જે રીતે આ જે સોનાની લગડી છે ફરાઈ કરી અને જે પરત કરવામાં આવી છે, જે રીતે મૂળ માલિક ચેતન અદાણીએ આ ડાયાભાઈ વઘાણીએ સંપર્ક કરી અને 10 લાખથી વધુની કિંમતની આ સોનાની જે લગડી હતી ડાયમંડ એસોસિએશનના પ્રમુખ મારફતે જે પરત કરવામાં આવી છે અને ડાયમંડ એસોસિએશન દ્વારા આ જે વ્યક્તિને જે સોનાની લગડી મળી હતી તેમને પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કારણ કે અત્યારે જે રીતે લોકો ચીટિંગ કરતા નજરે પડતા હોય છે, લોકો જે ઉઠમણા કરતા હોય છે, તે વચ્ચે આ કિસ્સો છે એક ચોંકાવનારી વાત કહી શકાય। ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ। તો ઈમાનદારીનો એક સારો ઉદાહરણ આ હીરા દલાલે પૂરું પાડ્યું છે।